મારું નામ ભાવિન પારેખ છે. હું સુરત ગુજરાતથી છું અને પ્રુડન્ટ સાથે હું 19 વર્ષથી જોડાયો છું. મારા ફાધરે મને 10માના 3 મહિના બાદ ડાયમંડની અંદર મને જોઈન કરી દીધો હતો અને પછી 2006માં હું પ્રુડન્ટ સાથે જોડાયો. ત્યારે હું પાર્ટ ટાઈમ કામ કરતો હતો પ્રુડન્ટ સાથે, કે ઓફિસથી છૂટ્યા બાદ સાંજે 7થી રાતના 11 સુધી હું પ્રુડન્ટનું કામ કરતો હતો. અને ત્યારબાદ 2019માં હું ફૂલ ટાઈમ પ્રુડન્ટ સાથે જોડાયો, કારણ કે ડાયમંડની અંદર અપડાઉન ઘણું આવતું હતું અને મને ત્યારે કોન્ફિડન્સ આવ્યો કે આ પ્રુડન્ટ સાથે જોડાવાથી મને આ જોબ કરતાં મારા માટે ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે આમાં. 2006માં મારા કઝિન જીગર પારેખ, જે પ્રુડન્ટમાં ટ્રેનર છે, એમના લગ્નમાં હું ગયો હતો. તો એમણે મને એમ કહ્યું કે તમે પોતે જ પ્રુડન્ટમાં તમે જોઈન થઈ જાઓ સુરત ઓફિસમાં. તો મેં એમને કહ્યું કે મને તો આ બાબતનું કોઈ નોલેજ છે નહીં. તો એમણે કીધું કે કંઈ વાંધો નહીં, તમે એકવાર સુરત ઓફિસમાં જઈને ચિરાગભાઈને મળી લેજો, હું એમની સાથે વાત કરી લઈશ. અને હું પછી સુરત આવીને ચિરાગભાઈને મળ્યો અને એમણે મને કહ્યું કે ભાવિનભાઈ, તમે કામ ચાલુ કરી દો, બધી તમને અમને સપોર્ટ કરીશું બધી રીતે. 2006માં પ્રુડન્ટના પાર્ટનર થઈને મેં કામની શરૂઆત કરી. ત્યારે મારે ઓફિસનો ટાઈમ સવારે 9:15નો હતો, ડાયમંડની ઓફિસનો. તો ત્યારે મારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન આપવાનું હોય તો હું એક કવરમાં, સુરતમાં જોલી પ્લાઝામાં ઓફિસ હતી, તો એના પોસ્ટ બોક્સનું બોક્સ હતું, એની અંદર હું કવર મૂકી દેતો હતો અને મારા આરએમને હું મેસેજ કરી દેતો હતો કે મારું કવર છે. એટલે એ લોકો એ ટ્રાન્ઝેક્શન એ દિવસે આપી દેતા હતા. અને ત્યારબાદ કોઈ ક્વેરી હોય તો હું ઓફિસથી 6:15 છૂટતો હતો, તો ત્યાંથી સીધો છૂટીને હું પ્રુડન્ટની ઓફિસે આવતો હતો અને જે પણ કંઈ ક્વેરી, કંઈ પણ કામ હોય એ હું 15 મિનિટમાં છેલ્લે પતાવતો હતો. એ રીતે મારી શરૂઆત મેં કરી હતી પ્રુડન્ટના પાર્ટનર તરીકે. પ્રુડન્ટે બધી જ રીતે સપોર્ટ કર્યો કે આ રીતે હું ટ્રાન્ઝેક્શન આપી જાઉં. તો એ લોકો પહેલાં તો શરૂઆતમાં તો મારામાં હું એક્સપર્ટ હતો નહીં ફોર્મ ભરવામાં. એ લોકો થોડુંક કરેક્શન કરીને એ ફોર્મ સબમિટ કરાવતા હતા. આરએમને પણ ખ્યાલ હતો કે આ ભાઈ પછી અમારે ડાયમંડમાં ફોન પણ ઉચકવાનો હોતો નથી કે એ મને ફોન પર કંઈ પૂછી શકે એમ, પણ એ આરએમ બધું મારું કામ સબમિટ કરાવી દેતા હતા. એટલે એ બધો સપોર્ટ, અને પ્લસ કે મારા માટે તો આ ઇન્ડસ્ટ્રી આખું નવું જ હતું, તો પણ એ લોકોએ મને મોટિવેટ કરીને ધીરે ધીરે મને હિંમત અંદર જાગી ને પછી ધીરે ધીરે હું 2019 સુધીમાં મને કોન્ફિડન્સ આવી ગયો કે હવે મારે છે ને આમાં ફૂલ ટાઈમ કામ કરવું જ જોઈએ. 2006થી 19 સુધીની અંદર મારું AUM 1.25 કરોડનું હતું અને SIP બુક 3.5 થી 4 લાખની વચ્ચે હતી. તે આજે 2019થી ગયા વર્ષે કે ભાઈ 2024 એપ્રિલ મહિનામાં હું 30 લાખની SIP પર પહોંચ્યો. અને જે મારું AUM હતું એ જે 1.25 કરોડ, એ 18 થી 19 કરોડ સુધી પહોંચી ગયેલું ગયા વર્ષે. એટલે 6 વર્ષમાં જ આટલો બધો ગ્રોથ કર્યો કે જે મને સપને ખ્યાલ નહીં હતો. કોઈને ઇન્વેસ્ટ કરાવવું હોય તો એને 5 વર્ષ પછી મળીએ એટલે એ આપણને બધી જ રીતે યાદ કરે કે ભાઈ તે ખરા ટાઈમે SIP ચાલુ કરાવી હતી. એટલે મારા ઘણા ક્લાયન્ટ છે જેને 2000 ને એ વખતે 6-7ની અંદર SIP કરેલી, એ લોકો 16-17માં એના છોકરાને ગાંધીનગર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનું હતું. તો ત્યારે એ SIPના પૈસા એને કામ લઈ ગયા. ત્યારે એ મને આજે કહેવા આવેલો એ વખતે કે મારો છોકરો આ તે SIP કરાવી એના હિસાબે ભણી શકે છે. અને એ લોકો અત્યારે એ છોકરો પણ જોબ પર લાગી ગયો, એની SIPઓ ચાલુ છે. ફંડ બજારના ફીચરમાં તો સૌથી સારું છે ઇન્વેસ્ટમેન્ટનું, કે જે અમારા લોકોએ દૂર સુધી જવું નથી પડતું. કે એ લોકો જે વસ્તુ કે મારે આટલું લમસમ ઇન્વેસ્ટ કરવું છે, SIP કરવી છે, તો અમારે ખાલી પ્લાનિંગ જ કરવાનું. અને ત્યાર પછી જો એ ક્લાયન્ટ નહીં કરી શકતો હોય તો હું મારા PCમાંથી OTP લઈને કામ પતાવી દઉં. એ એકદમ ઇઝી પડે. નહીંતર મારે 20 કિલોમીટર એને ત્યાં જવું પડે. અને બીજું કે ગમે ત્યારે કંઈ પણ એ લોકોને બીજું ટ્રાન્ઝેક્શન સ્વિચ કરવું હોય કે થોડા પૈસાની જરૂર હોય તો પણ ત્યાં સુધી જવાની જરૂર નથી. એ ફંડ બજાર થ્રુ થઈ જાય છે. અને એ સિવાય કે મારા અમુક ક્લાયન્ટ ગામના એવા છે કે જેના છોકરાઓ પનામા છે, કેનેડા છે,
તો એ લોકોને પણ કરવું હોય ત્યાંથી તો ત્યાંથી એ લોકોનો ફોન આવે કે મારે આટલાની એસઆઈપી કરવી છે તો ઈમેલ ત્યાં જાય, ઈમેલ પર ઓટીપી, એ ઓટીપીથી હું એમનું એસઆઈપી ને ઇન્વેસ્ટમેન્ટ તુરંત બેઠા બેઠા કરી શકું છું. માર્કેટિંગ મટીરિયલ આવે છે તે હું મારા બ્રોડકાસ્ટ ગ્રુપ મેં મારું બનાવેલું છે, એની અંદર મારા 500 ક્લાયન્ટ જોઈન છે. તો હું એમાંથી આ NFOના મેસેજ, એસઆઈપીના ફાયદાઓ એ બધું હું મૂકું છું, જેથી મારે બધાને મળવા જવાની જરૂર પડતી નથી. ખાસ કરીને NFOમાં ઘણો ફાયદો થાય છે કે એ લોકો સારું ફંડ હોય તો એ લોકોને ઇન્વેસ્ટ કરવું હોય તો મને કોલ કરી દે છે ને પછી હું ફંડ બજાર થ્રુ એનું ઇન્વેસ્ટ કરી નાખું છું. એટલે એ એક મોટો ફાયદો છે પ્રુડન્ટ પાર્ટનર ડેસ્કનો. પ્રુડન્ટ સાથે જોડાયા પછી મેં કલ્પના પણ નહીં કરી હતી એટલો બધો ચેન્જ આવ્યો છે. કારણ કે મને 19માં જ્યારે મેં ફૂલ ટાઈમ ચાલુ કર્યું ત્યારે મને સપનામાં પણ ખ્યાલ નહીં હતો કે હું આ લેવલ ઉપર પહોંચી શકીશ એમ. અને હું જ્યારે મારે 9th જ ભણેલો છું, આજે મારા સન ને એ લોકોને પણ હું આ 2019માં પ્રુડન્ટ સાથે જોડાયો પછી હું એને બહાર ભણવા મોકલી શકું છું, સુરતની બહાર. એક છોકરી મારી CMA કરે છે, છોકરો અત્યારે 12th પાસ કરેલું છે. એ પણ હવે આગળ બીજનું કંઈક પ્લાનિંગ કરશે, પણ એ ઓફિસમાં હોતે તો આ લોકો આગળ નહીં ભણી શકતે બહાર. સ્ટુડન્ટ મારો પરિવાર છે. સ્ટુડન્ટને 25 વર્ષ પૂરા થયા તે બદલ RM અને પૂરા સ્ટાફને અભિનંદન અને ऑल द बेस्ट. ये तो बस शुरुआत है.